આજે આપણે આંબલી ખજૂરની ખાટી મીઠી ચટણી બનાવીશું। તેને માટે મેં ખજૂર લઈ લીધો છે। 1 વાટકો જેટલો ખજૂર લીધો છે। બિયાનો ભાગ છે તે કાઢી નાખ્યો છે અને સરસ એવું તો ધોઈને સાફ કરીને લઈ લીધો છે। હવે આંબલી લીધી છે। આંબલીને પણ એમાંથી બિયા કાઢી લીધા છે અને ચોખ્ખી કરી લીધી છે। 1 વાટકો જેટલો ગોળ લઈ લીધો છે। હવે એક કુકર લીધું છે। જે ખજૂર છે તે એડ કરી દઈશું, આંબલી ને ગોળ એડ કરી દઈશું અને તેમાં છે તે પાણી લઈ લીધું છે 1 ગ્લાસ જેટલું અને નિમક એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને ગેસ ઉપર રાખી દઈશું અને 3 સીટી વગાડી લઈશું। 3 સીટી વાગી ગઈ છે। હવે ખોલી લઈએ આપણે। જો આપણો ખજૂર સરસ રીતે મેશ થઈ ગયું છે, હવે છે તેમાં આપણે ઠંડો કરવા માટે પાણી એડ કરી દઈશું। હવે તેમાં આપણે બ્લેન્ડર મારી દઈશું। બ્લેન્ડર મારી દીધું છે અને ચટણી એવી સરસ રીતે સ્મૂથ જો બની ગઈ છે। હવે તેને છે આપણે આ ચટણીને છે તે ગાળી લેશું, જેથી વધારાના રેસા હોય તે દૂર થઈ જાય। હવે એક મોટું વાસણ લીધું છે, તેમાં સૂપ ગરમ ગળણું લઈ લીધું છે। હવે આ ચટણીને છે તે આપણે ગાળી લેશું અને આ ચટણીને સરસ રીતે એવી રીતે ગાળી લેવાની છે। હજી થોડું પાણી નાખીને સરસ રીતે આપણે ગાળી લેશું, જેથી વધારાના રેસા છે તે નીકળી જાય। હવે હાથેથી આવી રીતે નીચોવી લેવાના છે અને રેસા નીકળી ગયા છે। જો આપણો પલ્પ તૈયાર થઈ ગયું છે, હવે આ ચટણીને છે તે આપણે ઉકાળવાની છે। ગેસ ચાલુ કરીને ગેસ ઉપર આપણે આ ચટણીને ઉકળવા માટે રાખી દઈએ। સરસ રીતે આપણે ચટણી છે તે ઉકળવાની છે। હવે તેમાં થોડાક મસાલા કરી લઈએ। સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ગરમ મસાલો એડ કરીશું, તજ પાવડર એડ કરી દઈશું અને સૂંઠનો પાવડર એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું અને ચટણીને છે તે આપણે ઉકળવા દેવાની છે। તમે ચટણી ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકો છો। હવે ચટણી સરસ રીતે ઉકળી ગઈ છે। હવે તેને ઠંડી કરવા રાખી દઈએ। હવે એક પેન લીધું છે, 2 ચમચી તેલ લીધું, તેલ સરસ ગરમ થઈ જાય એટલે હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને તલ એડ કરી દઈશું। વઘારને સરસ રીતે મિક્સ કરીને જે ચટણી આપણે બનાવી છે ઉકાળીને તેમાં એડ કરી દઈશું। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આવી રીતે ચટણી કરશું તો ચટણીનો સ્વાદ 100 ગણો વધી જશે અને સુપર ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ જશે। ચટણી આપણા ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે ચટણીની સાથે આપણે સર્વ કરી દઈશું। ફૂલ વિડીયોની ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। હવે તેની ઉપર આપણે દાડમના બીજ છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને લીલા ધાણા લીધા છે તેને આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું। તૈયાર છે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।